કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર. નોલેજ પાવર શૈલેષ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પરીક્ષા પહેલાની પૂર્વ તૈયારી માટે છેલ્લો હથોડો મારવા તૈયાર છો ને? ચાલો ત્યારે. પ્રકરણ 14 અને 15ના આઈએમપી પ્રશ્નો. વિષય છે પર્યાવરણ. પ્રશ્ન 1. ડુંગળી પાકના વાવેતરની તૈયારી કયા મહિનામાં કરવામાં આવે છે? જવાબ છે ઓક્ટોબર મહિનામાં. જમીન ખોદવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? જવાબ છે કોદારી. કોદારીની મદદથી જમીન પોચી અને નરમ બને છે. 3. હળ કોની મદદથી ચાલે છે? હળ બળદની મદદથી ચાલે છે. ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતનો ઉપયોગ થાય છે? જવાબ છે ખેતર ખેડવા ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે. આ સિવાય તમે કોદારીથી, પાવડાથી વગેરેથી ખોદીને પણ કામ કરી શકો છો. 5. પાકની આજુબાજુમાં ઉગી નીકળતા બિનજરૂરી ઘાસને શું કહે છે? જવાબ છે નીંદણ. પાક તૈયાર થઈ જાય પછી તેને કાપવાની ક્રિયાને શું કહે છે? સાચો જવાબ છે લણણી. ડુંગળીની સુકાયેલી ડાળીને કાપવા કયા સાધનનો ઉપયોગ થાય છે? સાધનનું નામ છે ઇલ્લીજ. તે એક પ્રકારનું દાતરડું જ છે. પ્રશ્ન 8. પાક ઉગાડવા માટે ખેડૂતની ક્રિયાને સાચા ક્રમમાં લખવાની છે. તો જવાબ છે ખેતર ખેડવું, બીજ વાવવું, પાણી વાળવું, ખાતર નાખવું, નિંદામણ દૂર કરવું, પાકમાં જો રોગ દેખાય તો દવા છાંટવી, પાકની કાપણી કરવી, ડુંડામાંથી અનાજના દાણા છૂટા પાડવા, અનાજના કોથળા ભરીને ઘરે લાવવા, અનાજની ગંજ બજારમાં વેચવા માટે લઈ જવું. આ બધી ક્રમ બાય ક્રમ પ્રક્રિયા ખેડૂતને કરવાની હોય છે. પ્રશ્ન 9. વાવણી એટલે શું? પાકના બીજને જમીનમાં વાવવાની ક્રિયાને વાવણી કહે છે. 10. લણણી એટલે શું? પાક તૈયાર થયા પછી તેને કાપવાની ક્રિયાને લણણી કહેવામાં આવે છે. પ્રશ્ન 11. ડુંગળીનો પાક તૈયાર થયો એમ ક્યારે કહેવાય? જવાબ ડુંગળીનો પાક ઘૂંટણ સુધી ઊંચો થયા બાદ પાંદડા પીળા અને સૂકા થઈ જાય ત્યારે પાક તૈયાર થયો છે તેમ કહી શકાય. પ્રશ્ન 12. ખેડૂત ખેતીમાં કયા કયા ઓજારોનો ઉપયોગ કરે છે? જવાબ હળ, કોદારી, ખુરપી, પાવડો, દાતરડું, સમાર, પોચોટીયો, કરબ, તરફેણ વગેરે. 13. ખાતર કોને કહે છે? જવાબ ખેતીની જમીનની ફળદ્રુપતા વધારવા માટે તેમાં પોષક તત્વો ઉમેરવામાં આવે છે તેને ખાતર કહે છે. ખાતર કુદરતી અને કૃત્રિમ બંને પ્રકારના હોય છે. પ્રશ્ન 14. પાકની ફેરબદલી એટલે શું? ખેતરમાં એક જ પ્રકારનો પાક વારંવાર વાવવાના બદલે જુદા જુદા પાક વારાફરતી ઉગાડવામાં આવે તેને પાકની ફેરબદલી કહે છે. પ્રશ્ન 15. મંડી એટલે શું? જવાબ મંડી એટલે બજાર. 16. ખેતીમાં ઓજારોની જરૂર શા માટે પડે છે? જવાબ ખેતીના કામને સરળ બનાવવા માટે, કામમાં ઝડપ લાવવા માટે, કામને ચોકસાઈથી કરવા માટે અને ઉત્પાદન વધુ મેળવવા માટે ઓજારોની જરૂર પડે છે. પ્રશ્ન 17. કયું ખાતર વાપરવાથી જમીનને નુકસાન થાય છે? જવાબ કૃત્રિમ ખાતર વાપરવાથી જમીનને નુકસાન થાય છે. 18. કયું ખાતર વાપરવાથી જમીનને ફાયદો થાય છે? જવાબ
કુદરતી ખાતર અને બેક્ટેરિયાયુક્ત ખાતર વાપરવાથી જમીનને ફાયદો થાય છે. પ્રશ્ન 19. ડુંગળીના બીજ કેટલા દિવસમાં અંકુરિત થાય છે? ડુંગળીના બીજ 20 દિવસમાં અંકુરિત થાય છે. પ્રશ્ન 20. પાકને કીટકોથી બચાવવા માટે શું કરશો? જવાબ: જંતુનાશક દવાઓનો છંટકાવ કરીશું. 21. વૈશાલીના પિતાજીને કામમાં મદદ કોણ કરે છે? તો વૈશાલીના પિતાને કામમાં મદદ વૈશાલી, તેની મમ્મી, તેનો ભાઈ અને છોટુ, આ બધા લોકો મદદ કરે છે. 22. વૈશાલીના કુટુંબમાં કામની શરૂઆત કેટલા વાગે થાય છે? સવારે 3 વાગે. વૈશાલીના પિતાજી સવારે શાકભાજી લઈને ઘરે આવે છે ત્યારે ઘર કેવું લાગે છે? તો ઘર શાકભાજીની મંડી જેવું લાગે છે. પ્રશ્ન 24. આગલા દિવસના શાકભાજી પહેલા કેમ વેચવામાં આવે છે? આગલા દિવસના શાકભાજી જલ્દી બગડી જાય છે માટે. પ્રશ્ન 25. શાકભાજી સડી ગયા છે એ તમે કેવી રીતે ખબર પડે? શાકભાજીમાંથી ખરાબ દુર્ગંધ આવે, શાકભાજી પોચા થઈ ગયા હોય, તેના ઉપર ડાઘા પડી ગયા હોય, તેમાં કીડા પડ્યા હોય વગેરે બાબતોના આધારે ખબર પડે છે. પ્રશ્ન 26. શાકભાજી ઉપર પાણી કેમ છોટવામાં આવે છે? તો શાકભાજી જલ્દી સુકાઈ ન જાય અને તાજી રહે તે માટે પાણી છાંટવામાં આવે છે. 27. તમને તમારા ઘર માટે શાકભાજી ક્યાંથી મળે છે? જવાબ: અમારા ઘર માટે શાકભાજી ગામડામાં શાકભાજીની દુકાનેથી, ઘણીવાર શાકભાજીવાળા ફેરિયા ઘરે વેચવા માટે આવે છે. 28. તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો? જવાબ: હું મમ્મીને ઘરમાં કચરો વાળવો, પોતું કરવું, દુકાને કોઈ વસ્તુની ખરીદી કરવા જવું હોય તો તે કામ, કપડાં વાળીને કબાટમાં મૂકવા, પપ્પાની વસ્તુ યોગ્ય જગ્યાએ મૂકવી વગેરે કામમાં મદદ કરું છું. 29. જલ્દી બગડી જાય તેવા ફળ અને શાકભાજીના નામ લખો. પાલક, ટામેટા, કોબીજ, કાકડી, કોથમીર, રીંગણ, ગવાર, ગિલોડી, કેળા, ચીકુ, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, સફરજન વગેરે. 30. જલ્દી બગડી ન જાય તેવા ફળ અને શાકભાજીના નામ લખો. જવાબ: બટાકા, દૂધી, ડુંગળી, નાશપતી, અનાનસ, સુરણ, આદુ વગેરે. 31. નરમ લાગે તેવા ફળ અને શાકભાજીના નામ લખો. બટાકા, દૂધી, ટામેટા, રીંગણ, દ્રાક્ષ, ગિલોડી, કેળા, ચીકુ વગેરે. પ્રશ્ન 32. બરછટ લાગે તેવા ફળ અને શાકભાજીના નામ લખો. જવાબ: ડુંગળી, નાશપતી, અનનાસ, સુરણ, આદુ, કોબીજ, કારેલા, કંકોડા, ફુલાવર વગેરે. પ્રશ્ન 23. શિયાળા, ઉનાળા અને ચોમાસામાં થતા ફળોના 3 નામ લખો. જવાબ: શિયાળામાં થતા ફળ: બોર, જામફળ, આમળા. ઉનાળામાં થતા ફળ: કેરી, દ્રાક્ષ, તરબૂચ. ચોમાસામાં થતા ફળ: જાંબુ, સીતાફળ, જમરૂખ. વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લા હથોડા વિડીયોમાં તમને મજા આવી હશે તો વિડીયોને લાઈક આપી દેજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા જ નવા હથોડા સાથે ફરી મળીશું. જય હિન્દ.